અમુક સ્ત્રીઓને ગલતફહેમી હોય છે કે મારો દીકરો હંમેશા મારો બનીને જ રહેશે. મારે એ લોકોને સવાલ કરવો છે કે તમારા જે પતિ છે એ એની માતાના છે, અને કદાચ એ એની માતાના બનીને રહેશે તો તમે સહન કરી શકશો? નહીં કરી શકો. પણ મારો પતિ ક્યારે મારી સાસુમાનો ના થવો જોઈએ, અને મારો દીકરો ક્યારે એની પત્નીનો ના થવો જોઈએ. મારો દીકરો હંમેશા મારો જ રહેવો જોઈએ. આ તે કેવો નિયમ? પતિ માટે પણ અલગ નિયમ અને દીકરા માટે પણ અલગ નિયમ, પોતાના માટે પણ અલગ નિયમ, પોતાની વહુ માટે પણ અલગ નિયમ, ને સાસુમા માટે પણ અલગ નિયમ. એટલું હંમેશા યાદ રાખજો, જો તમારા પતિ એની માતાના બનીને રહેશે તો તમારો દીકરો તમારો બનીને રહેશે. આ પહેલા જેવું છે, જેવું તમે બીજ વાવો એવું તમે લણશો. જેવું તમારો છોકરો જોશે એવું એ કરશે.